હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 26/11/2025 ને વાર થયું છે બુધવાર। ખેડૂત દીઠ મળશે 50,000 રૂપિયાની સહાય, આંદોલન પૂરું, લોન માફ, રાતોરાત હોબાળો। વાત કરીએ આગળના સમાચારમાં તો સોનાના ભાવમાં ભડકો, મોદી સરકારમાં મોંઘવારી વધી, તેલના ભાવમાં તોતિંગ ધડાકો, મોદીજીની ગુજરાતને ભેટ, 9700 કરોડનું નવું પેકેજ જાહેર, એકસાથે બબે વાવાઝોડાની સિસ્ટમ, ચૂંટણી કાર્ડ ધારકો માટે ભારે દંડ, જેથી જાજો। આ તમામ સમાચારોની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરવા જોઈ રહ્યા છીએ, એટલા માટે આજનો આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આ પરિવાર ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને 21મો હપ્તો મળ્યો છે કે નથી મળ્યો, કે પાક સહાય મળી કે નથી મળી, એ પણ કમેન્ટ કરજો। તો આજના વિડીયોની શરૂઆત કરીશું આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં ભડકો, સતત 3 અઠવાડિયાના ઘટાડા પછી ચોથા અઠવાડિયામાં જે છે સોના અને ચાંદીના ભાવમાં तीव्र વધારો જોવા મળ્યો છે। IBJA અનુસાર 7 નવેમ્બરના રોજ સોનાનો ભાવ 1,20,100 પ્રતિ 10 ગ્રામ હતો, જે 4,694 થી વધીને 10 ગ્રામ પ્રતિ જે છે 1,24,000 નવેમ્બર સુધી પહોંચ્યો છે। નોંધનીય છે કે 17 ઓક્ટોબરના રોજ સોનાનો ભાવ 1,30,874 પ્રતિ 10 ગ્રામના ઉચ્ચતર સ્તર પર પહોંચ્યો હતો। વાત કરીએ આગળના સમાચારની તો મોદી સરકારમાં મોંઘવારી વધી, મોંઘવારીના મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે। એક્સ પર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ ₹31 જે છે લીટર મોંઘું થઈને 66 से 97 પ્રતિ લીટર થયું છે। ડીઝલ 52 થી 90 રૂપિયા પ્રતિ લીટર અને સિલિન્ડર 410 થી મોંઘું થઈને 1103 પર પહોંચ્યું છે। લોટ 20 રૂપિયાથી વધીને 40 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો છે, ત્યારે કઠોળ 80 રૂપિયાથી વધીને 210 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યું છે અને દૂધ 3 રૂપિયાથી લીટર વધીને 66 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યું છે। લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે। વાત કરીએ આગળના સમાચારની તો તેલના ભાવમાં તોતિંગ ધડાકો। એક તરફ કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન મગફળીના પાકને થયું છે। તમે જોયું કે આગળના મહિનામાં જે કમોસમી વરસાદ પડ્યો છે, વાવાઝોડા આવે એ વાવાઝોડાને કમોસમીના વરસાદને કારણે જે છે ગુજરાતમાં મગફળી સહિત તેલીબિયા પાકોનું પણ અહીંયા નુકસાન પહોંચ્યું છે, ત્યારે હવે ધીરે ધીરે ખાદ્ય તેલ પર તેની અસર જોવા મળી રહી છે। આજે રાજકોટમાં ખુલતા બજારે સિંગ તેલના ભાવમાં વધારો પહોંચ્યો છે। ખાદ્ય તેલના ભાવમાં થયો વધારો, આજે ખુલતા બજારે તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। સિંગ તેલના ડબ્બાના ભાવે ₹30નો વધારો અહીંયા જોવા મળી રહ્યો છે। વાત કરીએ આગળના સમાચારની તો મોદીજીની ગુજરાતને ભેટ, 9700 કરોડનું નવું પેકેજ જાહેર। દેડિયાપાડામાં કાર્યક્રમમાં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અલગ અલગ સ્મૃતિ ચિહ્નો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે જે છે બિરસા મુંડાના વંશજોનું વડાપ્રધાન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9700 કરોડથી વધુની જે છે વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી અને જે છે સિંચાઈ કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટ્યા હતા અને જય જોહર અને જય બિરસાની મુંડાની જે છે જય નારા લગાવ્યા હતા। વાત કરીએ આગળના જે છે સમાચારની તો એક સાથે બબે વાવાઝોડાની સિસ્ટમ। નવેમ્બર મહિનામાં દરિયાઈ પ્રણાલી જે છે ગતિવિધિ સક્રિય રહેવાની સંભાવના છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 19 નવેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં એક લો ડિસ્ટર્બન્સ સિસ્ટમ બનવાની શક્યતા છે। આ ઉપરાંત 28 નવેમ્બરની આસપાસમાં બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભારતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાશે। વાત કરીએ આગળના સમાચારની તો ચૂંટણી કાર્ડ ધારકો માટે ભારે દંડ, ચેતી જાજો। ભારતમાં દરેક નાગરિક માટે માત્ર એક જ મતદાર યાદ કાર્ડ રાખવાની પરવાનગી છે। જો કોઈ વ્યક્તિ બબે અલગ જે છે સરનામા અથવા રાજ્યમાં મતદાર કાર્ડ ધરાવે છે તો તે એક ગંભીર ગુનો માનવામાં આવે છે। આ કૃત્ય લોકો જે છે પ્રતિનિધિ અધિનિયમ કલમ 17 અને 31 તેમજ BNS કલમ 182 હેઠળ ગુનો બને છે, જેમાં 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા અહીંયા તમને થઈ શકે છે। તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।